જાલોદનો રહેવાસી છું। મારું નામ સદ્દામ છે। જાલોદના જે તે ફેરી 2023માં નકલી કચેરીનો કૌભાંડ થયો હતો એનામાં નામ છે અબુ બકર જાકીર અલી સૈયદ, એજાજ જાકીર અલી સૈયદ। એમને નકલી કચેરીના કૌભાંડના અંદર મને કામ આપીને જૂઠી રીતે મેં એમના જોડે કામ કર્યું ને પછી એમની મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો તો આ નકલી કચેરીના મોટા એ છે કૌભાંડ। એના અંદર એ મને સંદીપ રાજપૂતને અંકિત સુકારના જૂઠા નામો લેવાની બી કીધું હતું। જે તે સમયે કેસ થયેલો તો અંકિત રાજપૂતને સંદીપ સુતારનું નામ લે નહીં તો મારું નામ નથી તો મારી જે મોટી રકમ હું એના પાસે માગું છું તો એ મને આપવા બદલ હું એને ફોન કર્યો તો મને એ બડોદાના અંદર મારા પાસે ખંડણી માંગે એવું કરીને મારા પર જૂઠા આરોપ લગાવ્યા છે ને જાલોદ ખાતે બી કાગળિયા પર નકલી કચેરી સરકારી ઓફિસનો ઉલ્લેખ કરેલો છે એમને ને એ લોકો મોટા અબુ બકર જાકીર અલી સૈયદ, એજાજ જાકીર અલી સૈયદ એ ભાઈ મોટા કૌભાંડી છે। બીજા બે નિર્દોષ નામના અંકિતભાઈનું ને સંદીપભાઈના નિર્દોષ નામનું આપણને એ કરે છે ને એના લીધે અમારા બેંક અકાઉન્ટ સીઝ થઈ ગયા છે। અમે તો એનું જે તે સમયે કામ જ કર્યું છે ને બધા જે કામ કર્યા છે એના પુરાવા મારા પાસે છે ને જે તે એજાજ જોડે અબુ બકર જોડે જે તે સમયે વાત થઈ એ બધા પ્રૂફ મારા જોડે છે ને મને ખોટા આજે આપું કાલે આપું જેલમાંથી છૂટીને પૈસા આપું એવું બધું કીધેલું એ જે તે મારા પાસે રેકોર્ડિંગ એવા છે ને મેં જે તે સમયે પૈસા માંગ્યા તો મને બડોદરા ગોરવા પોલીસ સ્ટેશનના અંદર એને જૂઠા મારા પર કેસ લગાડ્યા, મારા પાસે ખંડણી માંગે છે પણ એના પહેલ હું લીમખેડા પોલીસ સ્ટેશનમાં એના ગુના વિરોધ સાક્ષીમાં રહી ચૂક્યો છું, દાહોદ એ ડિવિઝનમાં રહી ચૂક્યો છું, છોટાઉદેપુરમાં રહી ચૂક્યો છું ને એ બે ભાઈ મોટા આરોપી છે ને સરકાર જોડે આટલો મોટો ફ્રોડ કર્યો ને જે તે સમયે મેં એમના જોડે કામ કરતો હતો તો મને ખબર નહોતી કે આ કચેરી નકલી છે। અમને એવું કીધું હતું અમારે મુદ્રા કંડસની એજન્સી છે ને અમે ગાંધીનગરથી સરકારી કામો લાવીએ છીએ તો અમે કામ કરો તો પૂરા દાહોદ જિલ્લાના અંદર જે તે સમયે મેં બધાનું કામ કર્યું છે મારા ખાને બધું પ્રૂફ છે ને એમના ફોટા સાથે છે। એ બે ભાઈઓના ફોટા બી છે ને હું સંદીપને કે સંદીપ રાજપૂત મારા ખાને કોઈ ફેરી આવ્યો નથી, એનો કોઈ ફોટો નથી ને જે તે સમયે દાહોદ પોલીસે એનો ફોન લીધો તો એના ફોનમાં બી મારા કોઈ એના જોડે વાત થયેલી કે એકબીજા જોડે વાત થયેલી નથી। મારી વાત એજાજ અને અબુ બકર જોડે વાત થયેલી છે ને મારે એટલું દેવું થઈ ગયું છે કે એને પૈસા મને આજે આપું કાલે આપું એમ કરીને મારે 73 લાખ ઉપર રૂપિયા એના પાસેથી લેવાના છે ને એ ભાઈઓ મેન આરોપી છે અબુ બકર ને એજાજ।